કહેવાય છે કે ઝડપની મજા અને મોતની સજા. એ મોતની સજા તો બની જ જાય છે જ્યારે તમારું રોડ ઉપર ધ્યાન નથી રહેતું અને બેદરકારીપૂર્વક તમે તમારું વાહન ચલાવો છો. અમુક ટાઈમે વાહન ચલાવતી વખતે મોબાઈલ ઉપર તમારું ધ્યાન તેમજ અન્ય સ્થળે તમારું ધ્યાન કોઈના માટે અને તમારા માટે બની શકે છે મોતનું કારણ. આવા મોતના કારણમાંથી બચવું હોય તો હંમેશા એક જ વસ્તુ યાદ રાખવી. રોડ ઉપર છીએ તો સાવચેતી, સલામતી સામેવાળાની ને આપણા હાથમાં જ છે. એટલા માટે રોડ ઉપર ક્યારે પણ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરવું નહીં. અને જો કોઈ ગફલતભર્યું ડ્રાઇવિંગ કરતું હોય તો આપણે સાવચેત રહેવું. કારણ કે કોઈકના ભૂલના લીધે જઈ શકે છે આપણો જીવ અને થઈ શકે છે આપણા જ બાળકો નોંધારા અને બાપ વિનાના. કારણ કે આપણા પરિવાર પાછળ કોઈ હોતું નથી, ફક્ત આપણે જ કમાવનારા હોઈએ છીએ. પણ સામેવાળાને એનો ખ્યાલ હોતો નથી. એ તો એની મસ્તીમાં અને કોઈ પણનો જીવ લેવા માટે તત્પર જ હોય છે. અને કંઈ પણ કહીએ તો એક જ શબ્દ આપણે સાંભળવા મળે છે, તમે શું તોડી લેશો, શું કરી લેશો, આ અમારો બાપનો રોડ છે, અમારે જેમ ચલાવવું એમ અમે ચલાવીએ. પણ જ્યારે પણ થઈ જાય છે ભયંકર અકસ્માત ત્યારે એમના બાપનો રોડ એમને નીકળી જાય છે અને ખબર પડી જાય છે કે આવું ખરેખર નહોતું હોતું. પણ આવું ત્યારે તમને ખ્યાલ આવે કે જ્યારે તમારા પરિવારનું કોઈ ને કોઈ અકસ્માતમાં મૃત્યુ પામે અને એનો જીવ જાય ત્યારે ખબર પડે કે સાચે જ રોડ ઉપરની સલામતી એ આપણી સાવચેતી જ છે.